જોઈને હાથે જમાડું જમજો માવડી રેલો. એટલો બધો વરસાદ પડો જોયા. કોને ફોન કરું? વિડિયો બનાવશો? વિડિયો. હેલો બારિશ આઈ શમ શમ શમ. હેલો ગાઈસ. જો ફૂલ આયો ફૂલ. આપણા બ્લોગમાં મનિયા લેજો. જો કેટલી બધું બારિશ આવ્યો. કેટલી બારિશ આવે જુઓ ને આનું. હા હાલતમાં મમ્મા કેવી આવતી હશે? એ જ ના, મમ્મા તો નીકળી નહીં હોય એટલે. હાલતમાં મમ્મા કેવી આવતી હશે? પણ મમ્મા નીકળી નહીં હોય ને. તો ગાઈસ કેમ છો તમે? મજામાં છો? તો જુઓ આજનો બ્લોગ આ છે. રોજ આવી રીતે લઈ જવું પડે પણ અમુક ટાઈમે બ્લોગમાં બતાવું ને અમુક ટાઈમે નથી બતાવતી. જુઓ આ બધું લીધું, ઘેર જઈએ આપણે. તો ગાઈસ જુઓ ઘરે આવી ગયા છીએ અને 6:30 વાગ્યાનો ટાઈમ હ. તો મસ્ત ચા બનાવવાની હ. જુઠ્ઠા 6 વાગે તો હું તોથી જ નથી. તો શાકભાજી લીધું રસ્તામાંથી, ટોમેટો ને રીંગણ, બટાકો, પછી હું લીધું 2 છોડીઓ માટે કેવડો લીધો, વેફર લીધી, બધી અલગ અલગ પેકેટો લીધો. પછી એના માટે સિંગ ભજીયા લીધા, પછી પેલી વડીઓ લીધી શાક બનાવવા માટે, મરચાં બધું જે તે લીધું, શાકભાજી ને બધું ને લઈને આવી ઘેર. હવે આદુવાળી મસ્ત માં દીકરો ચા પીશું. એવું મારું એરબડ કહેતું છે ને એનું તો સાલો આમ પેલું ગાયનો મને ભૂલી ગયો. ઘરમાં જેવો આપણે ઘરમાં પ્રવેશ કરીએ ને એટલે આપણું કામ ચાલુ થઈ જાય. પહેલી તો ભરી દીધી માટલી મસ્ત. જુઓ માટલી ધોઈને કમ્પ્લીટ કરીને માટલી ભરી દીધી ગાઈસ. અને આ ભાઈ અમારા માટલી એ ભરી નથી. આ ભાઈને અમારે થોડો બધું કામ કરતાં શીખવાડવાનું હ. અરે કામ કરતાં ધીમે ધીમે શીખવાડવાનું હ ઘરમાં. કારણ કે જો મારા બ્લોગ આવનારી છોકરી કોઈ જોવે તો એમ કહે છે કે મમ્મી આટલી મોટી મોટી વાતો કરતા તો ઓમ હ તેમ હ. તો કે અહીંયા છોકરાને શું શીખવાડ્યું હો કોમ કરતા કે. અને નોકરી બંને જણ કરતા હોય તો તકલીફ તો પડે જ ને. તો ઘરમાં થોડું કોમ હેલ્પ કરાયેલી હોય તો કોઈ ચિંતા ખરી કોઈ. તમે નહીં મને પોણીએ પીધું નહોતું. હવે આ ગ્લાસ ભરીને પોણી પીવું. માટલી ખાલી હતી, પહેલાં માટલી ભરી ચા આ બાજુ મૂકી દીધી. હવે આ ગ્લાસ પોણીનો લીધો. ઓહો બીજા મારે ચા તો પીતા નહીં પણ ઈયોનો ટાઈમે મન થઈ જાય છે. ઈયોન માટે સમજુ આવી રીતે ચા હાલ દેવાનો માગું તો સમજી જાય ને. ચા અને મસ્ત મસ્ત કડક કડક. જો મેં રાતે અમે બનાવી હતી શીખર હવાઈના ના કડક હજો જો સરસ છે. ખાલે આ મસ્ત ચા જોડે તો મજા આવી જાય ખાવાની. ટ્રાય તો કર. હા ભાઈ કરું મંગરો ચીમનો કરું ચીમનો બંગરો. હા ચીમનો બંધ કરું. એ ચીમનો બસ બધું કાઢવાનું હો, શાકભાજી ભરવાનું પણ પહેલાં ચા પી લઈએ. 94 લાગે તો તેર નહીં તો જયરામ આપીશ મોરે મોરો ફૂલ બકાજી તું ખાજો બહુ મજા આવશે. ગરમ ગરમ ચા પીધો ને બોડી હું તો બહુ નાચું ને
ને મને ઠંડુ થઈ જાય પછી ના ભાવ, ગરમ ગરમ જ ભાવ. હું ચાલવાનું કોક હા લો શિખર મારામાં તો નહીં થયું ને. જો આમાં કિશુભાઈ કેવું લાયા જો. આ એ તમે મંગાવ્યું એના કેમ માટે. બોલ્યું? હા બોલી. આ એના માટે આવ્યું ઉપરવાળું મંગાવ્યું, આવ્યું મારા માટે મંગાવ્યું નહીં. બક બોલે જોઈને, તને જોઈને હા ને, જોઈને વાંચો. મન મારું ડોલે કે પોજ રામ પોપટ બોલે. દિલ મારું ડોલે કે પોજ રામ પોપટ બોલે. મસ્ત ખોરડો ને બંધા, તું બંધા. ગીત ના ગા. ગીત ના ગા. આગેવાન બંધા. સરપંચ અમાર અને ગીતો. સલામાં ભરે. સલમ નહીં. મસ્ત લે. હાથથી જમાડું જમજો માવડી રે લોલ. પ્રસાદી તો ધરાઈ દીધી હ. આજ તો આરતી બતાવી નહીં, આરતી તો સવારે બતાવી હતી એટલે ખાલી દર્શન કરી લેજો. આ સંધ્યા આરતી જ છે અત્યારે. મારા હાથે જમાડું જમજો માવડી રે લોલ. જુઓ આરતી થઈ જઈ, બેઠા છીએ બધા ને આ જુઓ અમારા સાહેબ તો એને કેવું થયું હો, અમે આ નેચે પાથરેલું હ અને એસી ચાલુ હોય ને એટલે એને ઠંડુ લાગે ને એટલે હવે એને આ બાજુ બેહવું ગમતું નહીં. એને કેવું કમ્પ્લેટ એસીના હોમમાં બેહવા જુઓ એટલે અમે આ પાથરી દીધું હોય એટલે આ રહી ને આ ટીપોઈ ટાઈસવાળી હ એટલે ટાઈસ જેવી ઠરો એટલે પેટ દબાવવા માટે સ્પેશિયલી કણ બેસી જાય કાંઈ એમ ટીપોઈ ઉપર ચડીને બેસી જાય. બહુ જબરો આ લોકોના તો નખરા જબરા હોય બાપા નહીં બીટું. મોલી